કેમ છો બધા? ચોમાસું આવે એટલે આપણે ખાલી ભજીયા નહીં પણ ડિફરન્ટ ટાઈપના સૂપ પણ ઘરે બનાવતા હોય છે. તો આજે ચોમાસામાં ખૂબ જ તમને જ્યાં જુઓ ત્યાં મકાઈ મળતી હોય છે, તો આજે સ્વીટ કોર્ન સૂપ આપણે ઘરે બનાવશું. એના માટે એક સ્વીટ કોર્ન છે જેને મેં બોઇલ કરી લીધી છે, એટલે એકદમ કમ્પ્લીટલી નહીં પણ 80થી 90% જેવી બોઇલ કરવાની, એકદમ ગળી જેવી નહીં કરવાની. કાં તમે છૂટી પણ દાણા કાઢીને છૂટું પણ બોઇલ કરી શકો, અથવા તમે પેકેટ તમારે જે આવે છે સ્વીટ કોર્નનું પેકેટ એ પણ લઈ શકો, પણ અત્યારે ફ્રેશ મળે છે તો આપણે ફ્રેશ આપણે યુઝ કરશું. ચોપ્ડ ઝીણા ઝીણા ગાજર છે, આદુ અને લસણ ઝીણું ઝીણું ચોપ કરેલું છે, કોર્નફ્લોર છે. હવે આજે હું જે તમને રીત બતાવીશ ને, તમે બીજી રીત તમે જોશો ને એટલું પરફેક્ટ છે. હવે આ એક સ્વીટ કોર્નમાંથી આપણે હાફ સ્વીટ કોર્ન મિક્સિંગના બાઉલમાં તમારે લઈ લેવાનો છે. હાફ સ્વીટ કોર્ન આપણે લઈ લઈશું. હવે એની અંદર આપણે થોડુંક પાણી નાખી એની એક સ્મૂથ પેસ્ટ કરવાની છે. આપણે એક પેન લીધું છે, પેનમાં આપણે 2 મોટા ગ્લાસ જેવું પાણી લીધું છે. હવે એની અંદર જે આપણે કોર્નને પાણી સાથે ગ્રાઇન્ડ કરી હતી એ બધું અંદર નાખી દેવાનું છે અને આને થોડીક વાર ઉકાળવાનું છે એમને. આ તમને ટ્રિક્સ કોઈ નહીં જણાવે કે જે રેસ્ટોરન્ટમાં કે તમને જે તમે બાર સ્વીટ કોર્ન સૂપ પીવો એમાં જે મીઠાશ અને જે યલોનેસ ક્રીમીનેસ આવે છે ને, એ ખાલી કોર્નફ્લોરથી જ નથી આવતી. તો આ વિડીયો એન્ડ સુધી જોજો. હવે આને થોડીક વાર આપણે 5 થી 7 મિનિટ આપણે ઉકાળવાનું છે. તમારી પાસે જો આ રેડી હોય ને તો સ્વીટ કોર્ન સૂપ બનતા બિલકુલ વાર નથી લાગતી. ખાલી અત્યારે બીજું કશું નથી કરવાનું, આને ઉકાળવાનું જ છે. જો આ ઉકળવા માંડે ને ત્યારે આ ઉપરથી છે ને આવી રીતે ફીણ આવવા માંડશે. આ ફીણ છે ને એ આપણે કાઢી લેવાના છે, જેથી આપણી સૂપ છે ને ક્રિસ્ટલ ક્લિયર બને. એટલે આવી રીતે તમે કોઈ પણ ગળણી હોય ને એમાંથી તમે આવી રીતે લઈ અને જે આ ફોગ ઉપરથી જે નીકળે છે ને એ બધું કાઢી લેવાનું છે. એટલે જેમ ઉકળે એટલે આ ઉપરથી આવું બધું ફોગ આવશે અને બધું ક્રિસ્ટલ ક્લિયર આપણું સૂપ આપણે મળે એટલા માટે. જો બરાબર છે, આ બધું આપણે આવી રીતે કાઢી લીધું છે. એટલે હવે આપણે જે સૂપનો બેઝ છે ને એ એકદમ ક્લિયર છે. જો એકદમ ક્લિયર છે. અને હવે આપણે સૂપ આપણે સાઈડમાં બીજી હવે તૈયારી કરશું. હવે સૂપ માટે આપણે એક મોટું આપણે વાસણ લીધું છે, તમે કોઈ પણ પેન પણ લઈ શકો. હવે એની અંદર થોડુંક બટર લેશું, ઓપ્શનલ છે, તમે ઓઇલ પણ લઈ શકો, પણ ઓઇલ તમારે જે ફ્રેગ્રન્સ વગરનું જે ઓઇલ હોય ને એ ઓઇલ લેવાનું રહેશે. તમારે બહુ જે ફ્રેગ્રન્સવાળું હોય ઓઇલનું, આપણે મગફળીનું તેલ કે પછી કપાસિયાનું તેલ કે પછી તમે સનફ્લાવર ઓઇલ લઈ શકશો, પણ તમે ઘણા લોકો તલનું તેલ વાપરતા હોય છે તો એ તમે ન લેતા, જેના હિસાબે આખું ટેસ્ટ ખરાબ આવશે. હવે એની અંદર જે લસણ અને આદુના ઝીણા ઝીણા કટકા કરેલા હતા એ નાખી દેશું અને સરસ સોતે કરી લેશું. મીડિયમ ટુ હાઈ ફ્લેમની વચ્ચે રાખશું આપણું ફ્લેમ. ગાજર લઈ લઈશું, એના પર સરસ ઝીણું ઝીણું ચોપ કરેલું છે એ નાખી દેશું. આ રીતથી ફ્રેન્ડ્સ તમે એક વખત બનાવજો, તમારું સ્વીટ કોર્ન સૂપ એકદમ બજાર કરતાં પણ સરસ બનશે. અને હજી સુધી મારી ચેનલને વિઝિટ ન કરી હોય અને સબસ્ક્રાઈબ ન કરવું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે બેલ આઇકન દબાવી ઓલ દબાવી દેજો, જેથી આવનારા બધા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. અને જેને સબસ્ક્રાઈબ કર્યું છે એને પ્લીઝ રિક્વેસ્ટ છે કે જ્યારે વિડીયો અપલોડ કરીએ, આપણે લગભગ ડેઈલી કાં પછી 2 દિવસે કરીએ જ છીએ, તો તમે જોતા રહેજો, તમે મિસ ન કરતા. સારી સારી રેસીપી તમે મિસ કરશો. હવે આપણે આપણા બોઇલ કોર્ન બધા નાખી દઈશું. બિકોઝ આપણા જે કોર્ન છે ને એ બોઇલ્ડ છે, એટલે આપણે એને બોઇલ કરેલા જ છે, એટલે પાકી ગયેલા છે. એટલે હવે આપણે આ જે સૂપનો બેઝ છે ને એ બધું અંદર નાખી દેવાનો છે. આ 4 વ્યક્તિ માટે હું સૂપ બનાવું છું. હવે એની અંદર સોલ્ટ ટુ ટેસ્ટ,
બહુ ઇમ્પોર્ટન્ટ પેપર પાવડર. સ્વીટ કોર્ન સૂપમાં થોડીક મીઠાશ હોય છે, તો બહુ નહીં. આપણે સ્વીટ કોર્નની પણ મીઠાશ તો હોય, પણ બહુ બેલેન્સ કરવા માટે થોડીક આપણે મીઠાશ માટે થોડીક ખાંડ નાખશું. અને હવે એને થોડીક વાર ઉકળવા દેશું. સૂપ બોઇલ થાય છે ત્યાં આપણે કોર્નફ્લોર 1 ચમચી લીધી હતી, એની અંદર આપણે થોડુંક પાણી નાખી અને એની સ્લરી તૈયાર કરી લઈશું. તમે સૂપની કન્સિસ્ટન્સી કેવી એટલે થિકનેસ કેવી રાખવી છે એ પ્રમાણે સ્લરી કરવાની. હું મીડિયમ થિકનેસવાળી કરું છું. તમારે જો ન કરવું હોય ને, કોર્નફ્લોર વગર પણ બનાવવું હોય ને તો પણ તમે પી શકો. તો થોડુંક કોર્નફ્લોર નાખશો તો તમને ટેસ્ટ એકદમ સરસ આવશે એટલા માટે. અને જો વધારે થિકનેસ કરવું હોય તો એ પ્રમાણે હું મીડિયમ થિકનેસવાળું કરું છું. જો આપણે ઉકળે ને આવી રીતે સૂપ, અને પછી જ તમારે હલાવીને નાખવાનું, કારણ કે કોર્નફ્લોર નીચે બેસી જતો હોય છે એટલા માટે. કોર્નફ્લોર નાખી અને ફરીથી થોડીક વાર ઉકાળવાનું છે. તો કોઈ પણ પેકેટની પણ જરૂર નહીં પડે. જો એકદમ એવો કલર આવ્યો છે કે જ્યાં તમે પેકેટનો હોય ને એવો, કે પછી તમે બજારમાં પીવા જાઓ ને એવો, હજી આની અંદર તમે તમારા ચોઈસ ઓફ વેજીટેબલ નાખી શકો. તમે એની અંદર ફણસી પણ નાખી શકો. તમે આની અંદર ચોપ્ડ હેલ્ધી બનાવવા માટે પનીર અથવા ટોફુ પણ નાખી શકો. પણ જે ઓથેન્ટિક સ્વીટ કોર્ન સૂપમાં આ જ વસ્તુ હોય છે, પણ આપણે આપણી ચોઈસ પ્રમાણે થોડું ફેરફાર કરી શકીએ. જો આપણે સરસ ઉકળી ગયું છે, તમે જોઈ શકો છો. અને આ મીડિયમ થિકનેસવાળું થશે. અને હજી આજે સેજ ઠંડુ થશે ને એટલે થોડુંક હજી આનાથી થિકનેસ થોડીક વધી જશે. એટલે તમે થિકનેસ જે આપણે ખાવી હોય એ પ્રમાણે ઉકાળવાનું નહીં. અને કે ઠંડુ થઈ ગયા પછી થોડીક થિકનેસ વધતી હોય છે. હવે થોડુંક લેમન જ્યુસ નાખું છું, અથવા તમે વિનેગર પણ નાખી શકો, પણ હું વિનેગર ટોટલી અવોઇડ કરું છું મારા ઘરમાં. તો થોડુંક આપણે 1 ચમચી જેવું લેમન જ્યુસ આપણે લાસ્ટ ગેસ બંધ કરીને પછી નાખશું. અને હવે આપણે સર્વ કરી લઈએ. તો તૈયાર છે આપણો સ્વીટ કોર્ન સૂપ. બિલકુલ બજારમાં જવાની જરૂર નથી કે પેકેટ લેવાની જરૂર નથી. ઘરે જ એકદમ તાજા ઇન્ગ્રીડિયન્ટ્સથી બનેલો સ્વીટ કોર્ન સૂપ એકવાર ટ્રાય કરજો. ગમ્યું હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પ્લીઝ સપોર્ટ કરજો. આપણી યુટ્યુબ ચેનલ ખૂબ સરસ ગ્રો કરે છે, અને જેમાં યુટ્યુબ ફેમિલી છે, તમે સપોર્ટ કરશો તો જ આપણે આગળ વધશું. આવજો.